જય મા તારા, જય મા આદ્યશક્તિ. ગુપ્ત નવરાત્રિના બીજા દિવસે મહાવિદ્યાઓમાં મા તારાની પૂજા કરવામાં આવે છે. મા તારા જીવનમાં આવતી તમામ વિપત્તિઓ, આકર્ષણ અને સંકટોથી મુક્તિ આપે છે. આજે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિના બીજા દિવસની વિડીયોમાં આપની આ ચેનલ ધર્મભક્તિ પર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મુક્તિ પ્રદાન કરનાર દેવી છે મા તારા. મા તારાના 3 સ્વરૂપ છે. એમનો રંગ વાદળી હોવાના કારણે એમને નીલ સરસ્વતી પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત મા તારાને ઉગ્ર તારા તરીકે પણ ઓળખવામાં આવે છે. મા તારા પોતાનો ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને પોતાના ભક્તોના તમામ કષ્ટોને દૂર કરે છે અને તેમને મોક્ષ પણ આપે છે. તેમની પૂજા કરવાથી કામ, ક્રોધ, મોહ અને લોભથી પણ મુક્તિ મળે છે. મા તારાનું ત્રીજું સ્વરૂપ છે મા એકચટ્ટા. ભગવાન શિવ દ્વારા સમુદ્ર મંથન દરમિયાન હલાહલ વિષ્ણુ પાન કરવાથી તેમના શરીરમાં જે ભયંકર પીડા થઈ હતી તેના નિવારણ માટે એમણે તારા દેવીના સ્વરૂપમાં ભગવાન શિવને અમૃતમય દુગ્ધપાન કરાવ્યું હતું, જેના કારણે ભગવાન શિવને સર્વ પ્રકારની શારીરિક કષ્ટોથી મુક્તિ મળી હતી. આમ તો મા તારાની સાધના સંપૂર્ણ રીતે અઘોરી સાધના હોય છે. ખાસ કરીને તંત્ર મંત્રની સિદ્ધિ માટે મા તારાની પૂજા મધ્યરાત્રે કરવામાં આવે છે. મા તારાની સાધના કરવાથી માનવોને અલૌકિક સુખ અને શાંતિ અને સમૃદ્ધિ પણ મળે છે. મા તારા પોતાના તમામ ભક્તો અને ઉપાસકોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરતી હોય છે. આ ઉપરાંત મા તારાની ધનથી જોડાયેલી સમસ્યાઓ માટે પણ પૂજા કરવામાં આવે છે. દેવી તારા જગત જનની માતાના સ્વરૂપમાં અને ઘોરથી ઘોર સંકટોની મુક્તિ માટે પ્રસિદ્ધ દેવી છે. દેવી તારાનું નિવાસસ્થાન ઘોર મહાશ્મશાન છે, જે હંમેશા ચિતાઓ અગ્નિ આપે છે અને જ્વલંત ચિતાની ઉપર આ દેવી તારા ઊભી અવસ્થામાં કે બાગાંબર પહેરીને ઊભી રહે છે. દેવી તારા નર ખપ્પરો અને હાડકાઓની માળાઓથી સુશોભિત હોય છે. સાપોને આભૂષણ તરીકે તેઓ ધારણ કરે છે. દેવી તારા પ્રત્યાલેડ મુદ્રામાં અર્થાત એક વીર યોદ્ધાઓ કે પોતાના જમણા પગને આગળ કરીને યુદ્ધ લડવા માટે તૈયાર થાય છે તે રીતે ધારણ કરી શવ કે ચેતના વિહીન શિવ પર સવાર થાય છે. દેવીનું મસ્તક પંચકપાળથી સજ્જિત થાય છે. તે 9 યૌવનથી પૂર્ણ હોય છે. કમલ જેવી 3 આંખો ધરાવતી અને ઉન્નત સ્તનમંડલ અને નૂતન મેઘ જેવી કાંતિ ધરાવે છે. કપરી દંતપંક્તિ અને ખૂબ જ શોર કરવાથી દેવીનું સ્વરૂપ અતિ ઉગ્ર અને ડરાવનારું લાગે છે. દેવીનું સ્વરૂપ ખૂબ જ ડરાવણું અને ભયંકર છે અને વાસ્તવિક રૂપે દેવી ચિતા પર વિલીન થઈ રહેલા શવ પર આરૂઢ છે અને તેમણે પોતાનો જમણો પગ ભગવાન શિવની છાતી પર મૂકી રાખ્યો છે. દેવી ઘોર નીલવર્ણી છે. મહાશંખની માળા ધારણ કરે છે અને નાનું કદ ધરાવે છે. ક્યારેક અમુક વખતે તેઓ આ પોતાની લજ્જાના નિવારણ માટે વાઘાંબર પણ ધારણ કરે છે. સર્વપ્રથમ સ્વર્ગલોકના રત્નદ્વીપના વૈદિક કલ્પોક્ત તથ્યો અને વાક્યોને દેવી કાલીના મુખેથી સાંભળીને ભગવાન શિવ પોતાની પત્ની પર ખૂબ જ પ્રસન્ન થયા. ભગવાન શિવે મહાકાળીને પૂછ્યું, આદિકાળમાં તમે ભયંકર મુખવાળા રાવણનો વિનાશ કર્યો હતો, ત્યારે આશ્ચર્ય ભરેલું તમારું રૂપ તમારા નામથી પ્રસિદ્ધ થયું હતું. તે જ સમયે સર્વે દેવોએ તમારી સ્તુતિ કરી હતી અને તમારા હાથોના ખડગ, નરમુંડ વાર અને અભય મુદ્રા ધારણ કરી હતી. મુખથી ચંચળ જીભ બહાર કાઢીને તમે ભયંકર સ્વરૂપમાં જોવા લાગ્યા હતા. ત્યારે તમારું તે વિકરાળ સ્વરૂપ જોઈને સ્વર્ગ દેવતાઓ પણ ભયથી આતુર થઈ કંપી ઉઠ્યા હતા. તમારા ભયંકર એવા વિકરાળ અને રૌદ્ર સ્વરૂપને જોઈને તેમને શાંતિ આપવા માટે શ્રી બ્રહ્માજી તમારી પાસે ગયા હતા. સર્વ દેવતાઓને બ્રહ્માજી સાથે જોઈને દેવી લજ્જિત થઈને તમે ખડગથી તમારી લાજના નિવારણનો પ્રયાસ કરવા લાગ્યા હતા. રાવણ વિધ્વંસના સમયે તમે તમારા રૌદ્ર સ્વરૂપી થઈ ગયા હતા. ત્યારે સ્વયં બ્રહ્માજીએ તમને લાજ નિવારણ કરવા માટે તમને વ્યાઘ્ર ચર્મ પ્રદાન કર્યું હતું. આ સ્વરૂપમાં દેવી લંબોદરીના નામે પણ પ્રસિદ્ધ થયા હતા. તારા રહસ્ય તંત્ર અનુસાર ભગવાન રામ તો ફક્ત નિમિત્ત માત્ર જ હતા. વાસ્તવમાં ભગવાન રામની વિધ્વંસક શક્તિ દેવી તારા જ હતી, જેમણે લંકાપતિ રાવણનો વિધ્વંસ કર્યો હતો. દેવી તારાની પૂજા કરતી વખતે સફેદ અથવા નીલ એટલે કે વાદળી રંગના ફૂલો અર્પિત કરવામાં આવે છે અને ભોગમાં માતાને દાડમના દાણા અર્પિત કરવા જોઈએ. જે લોકોના શત્રુઓ અથવા તો વિરોધીઓ તેમને સતત પરેશાન કર્યા કરે છે
અથવા તો જેના કારણે માનસિક તણાવ રહેતો હોય છે, આવા લોકોને ગુપ્ત નવરાત્રિના બીજા દિવસે માં તારાનું ધ્યાન કરીને પોતાની જે પણ સમસ્યા હોય, જે પણ પરેશાનીઓ હોય, તેના નિવારણ માટે માં તારાને પ્રાર્થના કરવી જોઈએ. માં તારા એવા ભક્તોની સમસ્યાને દૂર કરે, તેમના શત્રુઓ અને વિરોધીઓથી દૂર કરી દે છે. તેમના શત્રુ અને વિરોધી માં તારાની કૃપાથી શાંત પામે છે. માનવામાં આવે છે કે માતાની કૃપાથી બધા ગ્રહોને પણ શાંતિ આપવામાં આવે છે. માં તારાની ભક્તિભાવથી પૂજા કરવાથી પરિસ્થિતિ બદલાઈ શકે છે, સાથે સાથે ધનની પણ પ્રાપ્તિ થઈ શકે છે. આ માટે આજે તમારે તમારા ઘરમાં તમારી માતાને માન આપીને શક્ય હોય તો માતાને પ્રિય વસ્તુઓ ભેટમાં આપવી જોઈએ. તેમની પસંદગીનું નૈવેદ્ય ચડાવવું જોઈએ. જે પણ તેમને પ્રિય છે તે તમામ વસ્તુઓ તેમને અર્પણ કરવી જોઈએ. આ રીતે માતાનું પૂજન કરવું જોઈએ. જય મા તારા, જય મા આદિશક્તિ. આજની વિડીયોમાં આટલી જ માહિતી હતી. જો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ત્રીજી મહાવિદ્યાની માહિતી પણ તમને અતિશીઘ્ર મળશે, જેથી કરીને તમને નોટિફિકેશન મળી શકે. માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી, ધન્યવાદ.